સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલ સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક 375 એકરમાં ફેલાયેલ છે અને સેંકડો દેશ વિદેશના પ્રાણી પક્ષીઓનું યોગ્ય રીતે સંરક્ષણ અને સંવર્ધનની પ્રવૃત્તિની સાથે સાથે જનજાગૃતિના શૈક્ષણિક કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવે છે. હાલના સમયમાં ઉનાળામાં અત્રે સમાવેશ કરાયેલા સેંકડો પ્રાણી પક્ષીઓની એક પરિવારજનની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રત્યેક પ્રજાતિના પ્રાણી પક્ષીઓ માટે ખાસ ડાયટ પ્લાન અંતર્ગત ખાસ ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. કેટલાક વિદેશી વાંદર પ્રજાતિ અને પક્ષીઓ માટે ખાસ પ્રકારના ફળોના રસ અને ફળોને ફ્રોઝન કરીને તેના આઈસ ક્યુબ અને પોપ્સિકલ્સ બનાવીને પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે પ્રાણી પક્ષીઓ જાગૃત રહે તે માટે તેમની મનપસંદ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી છે. જંગલ સફારીમાં રહેલા તમામ પ્રાણી પક્ષીઓને ગરમીમાં રક્ષણ મળે તે માટે જરૂરિયાત મુજબ એર કુલર, એસી, પંખા સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવે છે અને વિદેશી અને ભારતીય બર્ડ એવિયરી અને કેટલાક પિંજરામાં ખાસ સ્પ્રિંકલર મૂકીને પાણીનો સ્ત્રોત છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે પ્રાણી પક્ષીઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યું છે. પ્રત્યેક પિંજરામાં નાના મોટા પાણીના તળાવ બનાવવામાં આવ્યા છે. હિપ્પોપોટેમસ, ભારતીય ગેંડો, ભારતીય ગોર અને રીંછ તથા હરણ સહિતના વિભાગમાં આવેલ તળાવ આ પ્રાણીઓને ગરમી અને લૂ સામે રક્ષણ આપી રહ્યા છે. તો અત્રે આવેલ પેટ ઝોન ખાતે નાના પ્રાણી પક્ષીઓ કે જે મોટા ભાગે વિદેશથી લાવવામાં આવેલા છે, જેમના માટે પણ એર કુલર સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે. જ્યાં જરૂર હોય ત્યાં પતરાના શેડ બનાવવામાં આવી રહ્યા છે.